નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમામ પેન્શનરોના પેન્શનમાં આજે તારીખ 2/10/2024થી આટલો વધારો થશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, બધી જ માહિતી તમને સમજાઈ જાય તેવી ભાષામાં અમે સમજાવવાના છીએ। તો વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। ખરેખર હવે સરકાર એવા સરકારી કર્મચારીઓને ભેટ આપવા જઈ રહી છે જેઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે। તાજેતરના સૂત્રોના હવાલાથી એક સમાચારમાં એવું બહાર આવ્યું છે કે સરકાર આગામી મહિનામાં ડીએમાં વધારાની જાહેરાત કરે છે। તો ચાલો નીચે આપેલા સમાચાર જાણીએ કે આ વખતે ડીએમાં કેટલો વધારો થશે। તો કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હાલમાં કર્મચારીઓને 50% ડીએ મળે છે, જ્યારે તે છેલ્લે માર્ચમાં લંબાવવામાં આવ્યું હતું। માર્ચ 2024માં સરકારે મોંઘવારી ભથ્થાને 46%થી વધારીને 50% કર્યો હતો, જેના કારણે કર્મચારીઓના પગારમાં ભારે વધારો જોવા મળ્યો હતો। તો આવી સ્થિતિમાં હવે કર્મચારીઓ અનુમાન લગાવી રહ્યા છે કે આ વખતે પણ સરકાર ડીએમાં 4%નો વધારો કરશે। તો રિપોર્ટ્સ અનુસાર ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કર્મચારીઓના ડીએ મોંઘવારી ભથ્થામાં અપડેટ અને વધારો થયો હતો। આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે પણ સરકાર ઓક્ટોબરમાં જ ડીએ વધારવાની જાહેરાત કરશે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તાજેતરના સૂત્રોમાં ટાંકીને બહાર આવેલા એક સમાચારમાં એવું પણ બહાર આવ્યું છે કે સરકાર દિવાળી પહેલાં ઓક્ટોબરમાં 3થી 4%નો ડીએ વધારો કરી શકે છે। તો ધારો કે જો સરકાર ઓક્ટોબરમાં ડીએ વધારોની જાહેરાત કરે તો જે કર્મચારીઓનો બેઝિક પગાર દર મહિને 18,000 રૂપિયાની આસપાસ છે અને ડીએમાં 3%નો વધારો થયા પછી તેમના પગારમાં 540 રૂપિયાનો વધારો થશે મહિનો। તે જ સમયે જો ડીએમાં 4%નો વધારો થાય તો માસિક પગારમાં રૂપિયા 720નો વધારો થશે। ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનો કુલ પગાર 30,000 રૂપિયા છે અને તેમાંથી તેને 18,000 રૂપિયા મૂળ પગાર છે, તો વર્તમાન 50% ડીએ મુજબ તેને રૂપિયા 9,000નું મોંઘવારી ભથ્થું મળે છે। તો 3%ના વધારા પછી તે રૂપિયા 5,000, 9,540 અને 4%ના વધારા પછી રૂપિયા 9,720 થઈ જશે। તો ડીએ કોને આપવામાં આવે છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શન ધારકોને આપવામાં આવે છે। ડીએ અને ડીઆર વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે, જાન્યુઆરી અને જુલાઈમાં। હાલમાં 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 50% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। છેલ્લી વખત માર્ચ 2024માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4%નો એટલે કે 46%થી વધારીને મૂળ પગારના 50% કર્યા હતા। સરકારે મોંઘવારી રાહતમાં પણ 4%નો વધારો કર્યો છે। તો ડીએ અને ડીઆર શું છે તેની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અપડેટ આપવામાં આવે છે, જ્યારે પેન્શનરોને મોંઘવારી રાહત મળે છે। બંને ભથ્થા વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં અપડેટ કરવામાં આવે છે। હાલમાં 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નિયત ડીએના 50%નો લાભ મળે છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજે રોજ આવા જ વિડીયો તમને જોવા મળવાના છે। તો ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયોની માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।